દેશમાં જીવલેણ કોરોના વાયરસનો પ્રકોપ ચાલુ છે. જો કે હવે કેસોમાં ઘટાડો થયો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના વાયરસના 9,216 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે 391 લોકોના મૃત્યુ પણ થયા છે. મોટી વાત એ છે કે ઓમિક્રોને દેશમાં દસ્તક આપી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 2 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત જોવા મળ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા 99,976 છે. તે જ સમયે આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4,70,115 થઈ ગઈ છે. માહિતી અનુસાર અત્યાર સુધીમાં 3,40,45,000 અને 666 લોકો ચેપમુક્ત થઈ ચૂક્યા છે. વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કોરોનાના નવા 50 કેસ નોંધાયા હતા, તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,158 દર્દીઓએ કોરોનાને માત આપી છે, તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74% પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે, તો આજે 4,21,081 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો મિત્રો તમે પણ સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે ગુરુકુલ એકેડમી બેસ્ટ ઓપ્શન છે, કારણ કે ગુરુકુલ એકેડમી તમામ સુવિધાઓથી સજ્જ છે. સાથે સાથે રનિંગની તૈયારી માટે 400 મીટરનો ટ્રેક અને એકેડમીનું પર્સનલ ગ્રાઉન્ડ છે. આ ઉપરાંત ફિઝિકલ માટે એકેડમીનું પર્સનલ કેમ્પસ છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને તૈયારી કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની પર્સનલ સુવિધા છે. આ ઉપરાંત ખાસ વાત તો એ છે કે મહિલા ઉમેદવારો માટે મહિલા ટ્રેનર દ્વારા ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તો મિત્રો રાહ કોની જોવો છો, અત્યારે જોઈન કરો ગુરુકુલ એકેડમી. એકેડમીની તમામ પર્સનલ ડિટેલ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે એકેડમીનો કોન્ટેક્ટ કરી શકો છો.